हेलो गाइस, बीकॉम सेमिस्टर 1 इंग्लिशની અંદર આપણે મિત્રો આર્ટિકલ એનની વાત કરી રહ્યા હતા. એમાં નિયમ નંબર 3 આવ્યા હતા. તો નિયમ 3 સુધી આપણે જોઈ ગયા હતા. આગળ જોઈએ. નિયમ 3 જે છે એમાં આપણે ફરીથી એકવાર જોઈ લઈએ કે કોઈપણ અભ્યાસની પદવી ડિગ્રી છે જેમાં પ્રથમ શબ્દ લખાય વ્યંજન પણ એનો ઉચ્ચાર સ્વર થતો હોય તો એન આર્ટિકલ મુકાશે. બરાબર છે, એન આર્ટિકલ મુકાશે. જેવી રીતે કે MA ડિગ્રી છે કે માસ્ટર ઓફ આર્ટ્સ, MA, રાઈટ. તો MA જે છે, રાઈટ, તો મ છે, આ M જે છે, રાઈટ, એ છે લખાય છે વ્યંજન પણ એનો ઉચ્ચાર જુઓ તમે તો ઉચ્ચાર સ્વર થતો છે M, રાઈટ. તો શું આવશે? NMA. એ રીતે MBBS, તો એમાં પણ શું આવશે? એન આર્ટિકલ. મ એ શું છે? વ્યંજન છે પણ બોલાય છે શું છે? M. તો શું છે? એન આર્ટિકલ છે ને, ખબર પડી. હવે આનું સેન્ટેન્સમાં કરવું હોય તો એક લખી જોઈ લઈએ એક્ઝામ્પલ તરીકે. રાહુલ ઇઝ ખાલી જગ્યા SSC, તો શું આવશે? NSSC, રાઈટ. નિયમ નંબર 4. ચોથા નંબરનો જે નિયમ જે છે મિત્રો, રાઈટ, તો એમાં શું છે કે કોઈ પણ નિયમ નંબર 4માં આપણે જોઈએ તો જોઈએ કે કોઈ પણ વ્યક્તિ કોઈ દેશનો હોય તે દેશનો પ્રથમ શબ્દ સ્વર હોય તો પણ એન મુકાય છે, એન આર્ટિકલ મુકાય છે. જેવી રીતે કે અમેરિકા, તો અમેરિકા દેશ છે પણ અમેરિકાનો વ્યક્તિ કોઈ હોય તો આપણે કહીએ અમેરિકન, હી ઇઝ અમેરિકન, રાઈટ. તો અમેરિકન જે છે, બીજો શબ્દ લખીએ કે ઇન્ડિયન, તો એનો પ્રથમ શબ્દ જે છે એ શું છે? સ્વર છે. અમેરિકન, ઇન્ડિયન, રાઈટ. તો આ શું છે? અમેરિકન, ઇન્ડિયન. તો પહેલો અક્ષર જે છે એનો પ્રથમ શબ્દ છે સ્વર છે, માટે શું આવશે? એન અમેરિકન, એન ઇન્ડિયન, રાઈટ. તો આ નિયમ નંબર 4 છે. તો મિત્રો આપણે આર્ટિકલ એન જે છે તો એના માટે 4 નિયમો કાફી છે. એના પછી આપણે આર્ટિકલ ધની વાત કરીએ તો લખીશું કે ધ આર્ટિકલનો ઉપયોગ. આ ધ આર્ટિકલ જે છે મિત્રો, રાઈટ, તો એ છે ડેફિનેટ આર્ટિકલ. કેવો છે? ડેફિનેટ આર્ટિકલ છે કે જેને આપણે ગુજરાતીમાં કહીએ ચોક્કસ આર્ટિકલ. કેવો? ચોક્કસ આર્ટિકલ, રાઈટ. ચોક્કસ આર્ટિકલ જે છે તો આમાં અમુક વસ્તુ જે છે ફિક્સ છે, ચોક્કસ છે, ફિક્સેશન બતાવે છે. ફોર એક્ઝામ્પલ આપણે નિયમ વાઇઝ જોઈએ મિત્રો, તો એનો નિયમ નંબર 1 જે જોઈએ, સ્ટાર્ટિંગ કરીએ રૂલ્સ નંબર 1 કે કોઈ પણ નદી, મહાસાગર, ટાપુ કે રણના નામની આગળ ધ મુકાય છે. કોઈ પણ એની રિવર, કોઈ પણ મહાસાગર છે, રાઈટ, ટાપુ છે કોઈ પણ, કે કોઈ રણ છે તો એના નામની આગળ શું આવે છે? ધ આર્ટિકલ મુકાય છે. ફોર એક્ઝામ્પલ ગંગા, તો ગંગા એ નદીનું નામ છે તો શું આવશે? ધ ગંગા, રાઈટ. આપણે આનું સેન્ટેન્સ બનાવવું તો આ રીતે બની શકે કે ખાલી જગ્યા ગંગા ઇઝ એ હોલી રિવર. તો જવાબ શું આવશે? ધી ગંગા, રાઈટ. એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટની વાત છે તો માઉન્ટ એવરેસ્ટ જે છે એ છે એક ટાપુ છે,
માટે એના માટે શું આવે? એક પર્વત છે ને, માઉન્ટ એવરેસ્ટ પર્વત છે, માઉન્ટ એવરેસ્ટ પર્વત જે છે, તો એવરેસ્ટ જે છે તો એને આગળ શું આવશે? ધ આર્ટિકલ આવશે. નેચરલ વસ્તુ છે મિત્રો, એટલે તમને ખબર પડે એવું છે. એના પછી જોઈએ એટલાન્ટિક મહાસાગર જે છે, ઓશિયન આપણે જે કહીએ, તો એના આગળ શું આવશે? ધ આર્ટિકલ. બીજું કોઈ પર્વતનું નામ યાદ આવે છે કે? હિમાલય. તો હિમાલય પર્વત છે માટે એના આગળ કયો આર્ટિકલ આવશે? ધ આર્ટિકલ આવશે. તો મિત્રો આ વાત થઈ આપણે જે આર્ટિકલ જે છે, રાઈટ. તો એમાં ધ આર્ટિકલ જે છે એના અંદર જે રૂલ્સ જે છે એનો રૂલ્સ નંબર 2ની જે વાત કરીએ, નિયમ નંબર 2, તો શું છે એમાં કે પવિત્ર ગ્રંથોના નામની આગળ ધ મુકાય છે. ફોર એક્ઝામ્પલ, રામાયણ, મહાભારત, ગીતા, બાઇબલ, કુરાન. તો આ બધું શું છે મિત્રો? હોલી બુક છે, બધી પવિત્ર ગ્રંથો છે. તો બધાની આગળ કયો આર્ટિકલ આવશે? ધ આર્ટિકલ આવશે. ધી રામાયણ, ધી મહાભારત, ધી ગીતા, ધ બાઇબલ, ધી કુરાન. બરાબર. તો આ રૂલ્સ નંબર 2 થયો. આમાં એક સેન્ટેન્સ બનાવવું હોય તો આપણે એમ બની શકાય, ધ રામાયણ ઇઝ અ હોલી બુક. એના પછી જે છે એ નિયમ નંબર 3 છે. 1 મિનિટ. ઓકે, રૂલ્સ નંબર જે 3 જે છે, રાઈટ, તેની વાત કરીએ. રૂલ્સ નંબર 3, કોઈ પણ સનાતન સત્ય મનાતા તત્વો જેવા કે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, આકાશ, તારા વગેરેની આગળ પણ ધ મુકાય છે. બીજું જોઈએ કે એની સાથે સાથે કે ખ્યાતનામ ઇમારતોના નામની આગળ પણ ધ મુકાય છે, રાઈટ. તો મિત્રો આમાં ડેફિનેશનમાં આપણને ખબર પડી ગઈ છે કે નિયમ 2 જે છે, 3 જે છે, તો એમાં વાત કરી છે કે સનાતન સત્ય મનાતા જે છે, સનાતન સત્ય છે, સૂર્ય છે, ચંદ્ર, બધું સનાતન સત્ય છે, રાઈટ. સન, સૂર્ય જે છે, તો શું આર્ટિકલ આવશે? ધ સન. તાજમહાલ, તો આ એ શું છે? એક ખ્યાતનામ ઇમારતનું નામ છે, તો શું આવશે? બરાબર મિત્રો, આપણે ડિટેલમાં બધી જ વસ્તુ જોવાની નથી. આ રૂલ્સ વાઇઝ હું તમને એક્ઝામ્પલ પ્રમાણે બતાવી દઉં છું, બાકી પ્રેક્ટિસ તમારે કરવાની છે. નિયમ નંબર 4 હવે જોઈએ આગળ. થોડા ગ્રામરમાં થોડા ડીપમાં જઈએ કે જો શબ્દ સુપરલેટિવ ડિગ્રી મીન્સ કે શ્રેષ્ઠતાવાચકનો હોય તો ધ મુકાય છે. સુપરલેટિવ ડિગ્રી મિત્રો, સુપરલેટિવ ડિગ્રી આપણે એક સ્ટાન્ડર્ડ 12ની અંદર તમે ભણી ગયા છો મિત્રો કે ડિગ્રી જે છે, 3 પ્રકારની ડિગ્રી આપણે આવે છે ટોટલ. સુપરલેટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને
બીજી કઈ આવે? 3 પ્રકારની ડિગ્રીઓ છે, જોઈ લઈએ. ડિગ્રી ટોટલ 3 જે છે. એક છે પોઝિટિવ, કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ ડિગ્રી. તો મિત્રો 3 પ્રકારની પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી છે. તો એમાં આપણે નિયમમાં સુપરલેટિવ ડિગ્રીની વાત કરી છે. તો સુપરલેટિવ ડિગ્રી જો હોય, સુપરલેટિવ ડિગ્રી કેવી રીતે કે ફોર એક્ઝામ્પલ એક સેન્ટેન્સ લઈએ આપણે અહીંયા આગળ કે નીલા ઇઝ ખાલી જગ્યા ક્લેવરેસ્ટ ગર્લ. નીલા ઇઝ ખાલી જગ્યા ક્લેવરેસ્ટ ગર્લ. તો નીલા જે છે એ હોશિયાર છોકરી છે, રાઈટ. તો સુપરલેટિવ ડિગ્રી અહીંયા એક શબ્દ છે કે ક્લેવર. તો આ ક્લેવર એ શું છે? પોઝિટિવ ડિગ્રીનો શબ્દ છે, રાઈટ. કમ્પેરેટિવ ડિગ્રીમાં આને રૂપાંતરિત કરવું પડે તો શું આવે છે? ક્લેવરર આવશે. જ્યારે સુપરલેટિવમાં એને કહેવાશે ક્લેવરેસ્ટ. EST લાગે છે મિત્રો પાછળ, એટલે એની સુપરલેટિવમાં ડિગ્રીનો કહેવામાં આવે. તો અહીંયા આગળ આપણે જોવાનું કે કોઈ પણ શબ્દ છે, ખાલી જગ્યાની પછી જે છે શબ્દ એની પાછળ EST છે. તો આ વિશેષણ જે છે, રાઈટ, ક્લેવર હોશિયારનું જે વિશેષણ છે એમાં થોડો વધારો થાય છે. તો એનાથી પણ થોડું સુપર બતાવે છે, થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી બતાવે છે, રાઈટ. તો નીલા ઇઝ અ ક્લેવરેસ્ટ ગર્લ. તો આ શબ્દ જે છે એ શેનો છે? તો સુપરલેટિવ ડિગ્રીનો છે મિત્રો, બરાબર. સુપરલેટિવ ડિગ્રીનો છે, માટે શું આવે છે? 10 ઉપર. ચલો આગળ જોઈએ કે મનુ ઇઝ ખાલી જગ્યા મોસ્ટ યુઝફુલ બોય. મોસ્ટ યુઝફુલ બોય. મિત્રો આપણને ક્યારે ખબર પડે કે મોસ્ટ શબ્દ છે એ ડિગ્રી છે? તો મિત્રો હું ફરીથી તમને સમજાવું છું કે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ 3 પ્રકારની ડિગ્રી જે છે. તો અહીંયા આગળ કોઈ પણ શબ્દ જે છે, બરાબર, તો એ મોસ્ટ આપણે જે કહીએ છીએ, બરાબર છે. તો એ યુઝફુલ જે છે, યુઝફુલ, બરાબર, મોર યુઝફુલ. કમ્પેરેટિવ મોસ્ટ યુઝફુલ અને મોર યુઝફુલ, અને કમ્પેરેટિવમાં મોસ્ટ યુઝફુલ જે આપણે કહીએ છીએ, રાઈટ. તો અહીંયા આગળ મનુ એ શું છે? મોસ્ટ યુઝફુલ બોય છે. તો મોસ્ટ જે છે તો મોર એ કમ્પેરેટિવનું છે, જ્યારે મોસ્ટ શું છે? સુપરલેટિવનું છે. અને પોઝિટિવમાં ઓનલી ફોર શું આવશે? યુઝફુલ છે, મોર યુઝફુલ છે અને મોસ્ટ યુઝફુલ છે, બરાબર છે. તો યુઝફુલ શબ્દ જે છે એ પોઝિટિવ છે, જ્યારે મોર યુઝફુલ એ કમ્પેરેટિવનો શબ્દ છે. પણ આપણને મિત્રો ખબર પડી જાય જ્યારે કે મોસ્ટ યુઝફુલ કહેવામાં આવે છે તો મોસ્ટ જે છે એ સુપરલેટિવ ડિગ્રીનું છે, કેમ કે EST યા તો ST શબ્દની પાછળ હોવું જોઈએ. આપણે શબ્દની પાછળ શું છે? ST છે, માટે આ શબ્દ છે એ સુપરલેટિવનો છે. અને અહીંયા આગળ કયો આર્ટિકલ આવશે? ધ આર્ટિકલ. મિત્રો તો તમને ખબર પડી ગઈ છે. અહીંયા આગળ 4 અને 5મો નિયમ છે. આગળ જોઈએ કે નિયમ નંબર 5, દિશાઓના નામની આગળ તથા ક્રમવાચક સંખ્યાઓની આગળ ધ મુકાય છે. દિશા, આપણી 4 દિશાઓ જે છે મિત્રો, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ એન્ડ સાઉથ. તો 4 દિશા છે. તો એની આગળ શું આવે છે? ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ નોર્થ, ધ સાઉથ, બરાબર. ક્રમવાચક સંજ્ઞા જોઈએ તો આપણે કહીએ છીએ કે નેક્સ્ટ, લાસ્ટ. તો ક્રમ નેક્સ્ટ એટલે ચલો બીજું, લાસ્ટ છેલ્લું. તો આ બધા ક્રમવાચક સંખ્યા છે. તો એના આગળ પણ કયો આર્ટિકલ આવશે? ધી આર્ટિકલ, ધી નેક્સ્ટ, ધી લાસ્ટ, બરાબર છે. આ પ્રકારના મિત્રો જે આવે છે, બરાબર.
તો આપણે અહીંયા એક સેન્ટેન્સ લખીએ કે જેમાં બે ખાલી જગ્યા આપીએ કે ખાલી જગ્યા રાઇઝિસ ખાલી જગ્યા સન રાઇઝિસ ઇન ખાલી જગ્યા એસ્ટ. તો આ બંને ખાલી જગ્યામાં શું આવશે મિત્રો આન્સર આપણો? તો મેં તમને કીધું કે મિત્રો સન જે છે એ સનાતન સત્ય છે, માટે અહીંયા તો આપણે ધ આર્ટિકલ મૂકી દઈએ છીએ. ધ સન રાઇઝિસ ઇન ધ એસ્ટ. કેમ? એસ્ટ શું છે? એ દિશાનું નામ છે અને એની પાછળ એસટી પણ છે. ખબર પડે છે? તો આ રૂલ્સ નંબર 5 થયો. એના પછી જોઈએ તો મિત્રો આના મિત્રો ટોટલ 10 આપણે નિયમો જોવાના છે. અરે યાર 1 મિનિટ. દસ નિયમો છે મિત્રો, પણ આમાં આપણે જે ઇમ્પોર્ટન્ટ જેટલા રૂલ્સ છે એટલા જ આપણે ચલાવવાના છે. તો મિત્રો એના જે છે આપણે 9 પ્રકારના કે 8 પ્રકારના છે એટલા જોઈશું, વધારે નહીં જોઈએ. કોઈ પણ એક નિયમ છે રૂલ્સ નંબર જે છે 6 એ આપણે એન્ડમાં પણ આવે છે અને આમાં પણ આવે છે. તો એમાં જોઈશું કે કઈ રીતે આવે છે. નિયમ નંબર 6 છઠ્ઠો નિયમ જોઈએ મિત્રો કે એક જ વ્યક્તિ ફૂલ પ્રાણી જો સમગ્ર વર્ગનો ઉલ્લેખ કરે તો ધ મુકાય છે. ફોર એક્ઝામ્પલ, ખાલી જગ્યા કાઉ ઇઝ એ યુઝફુલ એનિમલ. કાઉ ઇઝ એ યુઝફુલ એનિમલ. તો શું આવશે? ધ કાઉ ઇઝ યુઝફુલ એનિમલ. બરાબર. તો ગાય જે છે એ ઘણી બધી ગાયો છે, તો એક સમગ્ર પ્રાણી છે, સમગ્ર પ્રાણીઓમાંનું એક પ્રાણી છે, એવી રીતે એનો ધ આવે છે. બીજું, ખાલી જગ્યા Rose is a symbol of love. બરાબર કે ગુલાબ જે છે એ પ્રેમનું પ્રતીક છે, તો રોઝની આગળ શું આવશે? ધ રોઝ. રાઈટ. નિયમ નંબર 8 વાક્યમાં 2 ખાલી જગ્યાઓ હોય અને બંને ખાલી જગ્યાઓ પછી એક શબ્દનો ઉલ્લેખ હોય તો બીજી ખાલી જગ્યામાં ધ મૂકવું. ફોર એક્ઝામ્પલ, This is ખાલી જગ્યા elephant ખાલી જગ્યા elephant is fat. રાઈટ. આ હાથી છે અને હાથી કેવો છે? જાડો છે. તો આ હાથી છે, તો આ એલિફન્ટ છે, તો એન એલિફન્ટ આગળ કયો આર્ટિકલ આવે? એન. તો આમાં 2 ખાલી જગ્યા હતી, તો એકમાં એન જે છે, પણ જ્યારે બીજી ખાલી જગ્યામાં તો ડેફિનેટલી તમારે શું મૂકવાનું છે? ધ આર્ટિકલ મૂકવાનો છે. તો આ નિયમ નંબર જે છે એ 7મો નિયમ જે હતો, સોરી. હવે એના પછી નિયમ નંબર 8 જોઈએ. એમાં શું છે કે કોઈ પણ દેશનું ટૂંકું નામ, કોઈ પણ દેશનું ટૂંકું નામ ની આગળ ધ મુકાય છે. જેવી રીતે કે યુએસએ એટલે કે અમેરિકા જે દેશ છે એનું શોર્ટ ફોર્મ છે યુએસએ. રાઈટ.
તો એ ટૂંકું નામ થયું. તો એની આગળ શું આવશે? ધ USA. UK યુનાઇટેડ કિંગડમ, તો શું આવશે? ધ. બરાબર. ચલો એના પછી છે નિયમ નંબર 9. 9મો નિયમ જે છે મિત્રો એ શું કહે છે જોઈએ કે કોઈ પણ નિશ્ચય વાક્ય શબ્દની આગળ ધ મુકાય છે. નિશ્ચય વાક્ય હોય મિત્રો. કેવું વાક્ય જે છે અહીંયા વાત કરી છે? નિશ્ચય વાક્ય. ફોર એક્ઝામ્પલ અહીંયા એક સેન્ટેન્સ લઈએ છીએ આપણે. વેર ઇઝ ખાલી જગ્યા પેન, વેર ઇઝ ખાલી જગ્યા પેન આઈ ગેવ યુ. આનું ગુજરાતી થાય કે મેં તને જે પેન આપી હતી એ ક્યાં ગઈ? રાઈટ. વેર ઇઝ ધ પેન. તો અહીંયા આગળ જે નિશ્ચય વાક્ય છે, કોઈ પણ નિશ્ચય વાક્યના શબ્દની આગળ, તો નિશ્ચય વાક્ય છે વેર ઇઝ ધ પેન આઈ ગેવ યુ, મેં તને પેન આપી હતી, એ તો નિશ્ચય વાક્ય છે. તો પેનની જ વાત છે કે પેન જે આપી હતી ક્યાં ગઈ? રાઈટ. નિશ્ચય વાક્ય. તો એ શબ્દ જે છે એની આગળ ધ આવશે કે એ પેન નહીં આવે. રાઈટ. અહીંયા આગળ નિયમ શું છે? નિશ્ચય વાક્ય છે. અહીંયા આગળ ક્વેશ્ચન જે છે. બીજું સેન્ટેન્સ લઈએ કે ધીસ ઇઝ ખાલી જગ્યા બોય હુ ઇઝ ક્લેવર. એ છોકરો, આ એ છોકરો છે કે જે હોશિયાર છે. બરાબર. તો એ બોયના આગળ શું આવશે? ધ બોય આવશે, કેમ કે આ નિશ્ચય વાક્ય છે મિત્રો. આ એ જ છોકરો છે કે જે હોશિયાર છે. બરાબર. એવી રીતે વી શુડ હેલ્પ ખાલી જગ્યા બ્લાઇન્ડ. આપણે અંધજનને મદદ કરવી જોઈએ. તો નિશ્ચય વાક્ય, નિશ્ચય વાક્ય છે. આપણે એને મદદ કરવી જોઈએ. રાઈટ. એ આપણું શું છે? ડ્યુટી છે, ફરજ છે. વી શુડ હેલ્પ હિમ, તો ખાલી જગ્યામાં શું આવશે? ધ બ્લાઇન્ડ. ઓકે. તો મિત્રો આ વાત થઈ આ જે છે આપણા આર્ટિકલ યુનિટ 2ની અંદર જે ટોપિક 1 હતો આર્ટિકલ અને નાઉન અને પ્રોનાઉન. તો નાઉન અને પ્રોનાઉનની આપણે વાત એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો આટલા સુધી રાખીએ છીએ મિત્રો. થેન્ક યુ.